પીઆઈ ચાવડાએ અમને દેખાડેલું છે કે જો આ વિડીયોમાં ક્યાંય તમારા ઘરવાળો ક્યાંય છે નહીં, પણ આ તમે કંપનીનું નામ લ્યો છો એટલે તમને કે આ ફિટ કરવામાં આવે છે. અમે ગરીબ માણસો માટે કામ કરતા હતા અને અમારા ઘરમાં ઈ હદે પોલીસે એના વિરોધમાં ત્રાસ ચાલુ કર્યો છે કે અમને મરવાની કગારે પહોંચાડી દીધો છે. કે સાંસદને આ ખટકે છે કે આપણે કંપનીનું નામ સમાનતાના મુદ્દા માટે લઈએ છીએ. જો રિલાયન્સ કંપનીને હજારો વીઘા જમીન આપી શકતી હોય સરકાર, સરકારી ખરાબો, તો એક ગામડાના ગરીબ માણસને કેમ નહીં? આ એક પાર્શિયાલિટી જ છે. પોલીસ બ્રુટાલિટી અમારા પરિવાર તરફ કરે છે કે ઘરે જઈને મા બાપને મારે છે, છોકરાઓને હેરાન કરે છે. જય ખોડિયાર, હું મેઘના પટેલ, અમે જામનગરથી આવી છું. મીડિયાના માધ્યમથી હું પહેલાં તો એ સ્પષ્ટ કરવા માંગીશ કે અમે અહીંયા કોઈ વિરોધ માટે નથી બેઠા. અમે અમારી બહુ જ શાંતિપૂર્વક અમારી રજૂઆત કરવા માટે આવ્યા છીએ. કોઈના વિરોધમાં નથી આ આંદોલન કે નથી આ ઉપવાસ કે નથી અનશન. અમે એક એવી પીડિત વ્યક્તિઓનો પરિવાર છે કે અમે જામનગરથી એવા ત્રાહિમામ થઈ ગયા છીએ પોલીસના ત્રાસથી કે અમને ત્યાં કોઈ સુરક્ષા લાગતી નથી. એટલે અમે અહીંયા અમારી ઈ માંગણીને લઈને આવ્યા છીએ જે બહુ જ સિમ્પલ છે કે અમને અહીંથી એનો કોઈને કોઈ રસ્તો મળશે એટલે અમે માતાજીના સ્થાનકમાં આવ્યા છીએ. આજે મારો 6થો દિવસ છે. અમારો પરિવાર છે, મારા જેઠાણી છે, ભત્રીજી છે, મારી બીજી ભત્રીજી છે, અમારા બીજા જેઠાણી છે, જેઠ છે, અમારા પરિવારના ઘણા સભ્યો છે સાથે. અમારો પરિવાર છે જે મારા ભાભી છે એ મધર ફાઉન્ડેશન ટ્રસ્ટ નામની સંસ્થા ચલાવે છે. આ સંસ્થાનો એજન્ડા શું છે કે ગામડામાં અત્યારે 70થી 80% મકાન છે ને સરકારી ખરાબા અને ગૌચરની જમીન ઉપર આવેલા છે. તો આ લોકોને અચાનક જ એવું ખબર નથી હોતી, કેમ કે અભણ લોકોને શું ખબર હોય, તો ક્યારેક એને નોટિસો મળતી તો ઓફિસે આવતા. તો આમાંથી જ એક ભાભીએ મુદ્દો એવો સરસ ઉપાડ્યો કે આર્ટિકલ 14 મુજબ જો કંપનીને રેસિડન્ટ્સ માટે જો ગૌચરની ને આ ખરાબાની જમીન જો ફ્રીમાં સરકાર તરફથી હજારો વીઘા જમીન જો કંપનીને દેવામાં આવતી હોય તો આ ગરીબ માણસોને શું ફૂટમાં જમીન ન આપવામાં આવે? તો એના મકાન રેગ્યુલરાઇઝ કરાવી દે. એના માટેની અરજી એ લોકો કલેક્ટરને આપે છે. એના મકાન માપણી ને સેટેલાઇટથી જે પણ કામ હોય બધું ફ્રીમાં કરી દે છે. જો કલેક્ટર રિજેક્ટ કરે તો એને હાઈકોર્ટમાં એને દાખલ કરવામાં આવે છે. સચિવાલય સુધી એની લડત પૂરેપૂરું ટૂંકમાં એના પ્રયત્નો એ જ હોય છે કે એને રેગ્યુલરાઇઝ કરી દે, અને જેમાં એ મહદઅંશે સફળ થયા છે. તો આ જ મુદ્દાનો ખાર રાખી અને અમારા ત્યાં સાંસદ છે, બધાને ખબર જ છે કે સાંસદ કોના છે, કંપનીના હશે. આપણે કંપની હારે કાંઈ વાંધો નથી. હજી ભલે 1000ની બદલે લાખો વીઘા જમીન આપી દે સરકાર, આપણે કંપની હારે કોઈ પ્રોબ્લેમ નથી. પણ આપણે શું છે કે સાંસદને આ ખટકે છે કે આપણે કંપનીનું નામ સમાનતાના મુદ્દા માટે લઈએ છીએ. તો એણે અમને ચોખ્ખી ધમકી આ ઓફિસે આવીને આપેલી છે. અને આજે મારા હસબન્ડ ઉપર જે કેસ કરવામાં આવ્યા ને ત્યારે પણ પીઆઈ ચાવડાએ અમને દેખાડેલું છે કે જો આ વિડીયોમાં ક્યાંય તમારા ઘરવાળો ક્યાંય છે નહીં, પણ આ તમે કંપનીનું નામ લ્યો છો એટલે તમને કે આ ફિટ કરવામાં આવે છે. તમારા આ બધા જે ગરીબ માણસો માટેના મકાન માટેના જે પણ આ તમારા જે કાયદાકીય કામ કરી દો છો લોકોને ફ્રીમાં, એ બધું બંધ કરી દેજો. આ ટ્રસ્ટના કામ બંધ કરી દેજો. કે નહીતર કે તમે આમાં સલવાસો અને ગામ છોડીને જવાની તૈયારી રાખજો. આ અમને ખુદ બોલાવીને કીધેલ છે. તો આ બધી પોલીસે આ પછી જે ત્રાસ ચાલુ કર્યો એક પછી આપણે કાયદાકીય લડાઈ લડીએ છીએ, પણ કાયદાકીય લડતા અમે મરી જશું તો અમે નહીં પહોંચી. તો એના કરતાં અમે આજે માં ખોડલના આંગણે અમે એ જ વસ્તુ લઈને અમારી અરજ લઈને આવ્યા છીએ. અમે અહીંયા સુરક્ષા મહેસૂસ કરીએ છીએ, અમારી શાંતિથી રજૂઆત કરી લઈએ છીએ અને અમે કોઈના વિરોધમાં નથી. અમે અમારી રજૂઆત કરવા માટે છીએ. અને મારી આ મીડિયાના માધ્યમથી જે પણ કોઈ અમને સાંભળી રહ્યા છીએ તો એને હું સ્પષ્ટ કહેવા માંગુ છું, અહીંયા કોઈ વિરોધ પ્રદર્શન નથી, કોઈ પણ સંસ્થાના વિરોધમાં નથી. અમે એ જ વસ્તુ કહીએ છીએ કે અમને સાંભળો, સમજો. અમે ગરીબ માણસો માટે કામ કરતા હતા, અમારો પરિવાર, અને અમારા ઘરમાં એ હદે પોલીસે એના વિરોધમાં ત્રાસ ચાલુ કર્યો છે કે અમને મરવાની કગારે પહોંચાડી દીધો છે. અને એક છેલ્લી વાત કહેતો કે અમારી માંગણી એટલી નજીવી છે કે એક પીઆઈ લેવલના માણસથી પણ આ માંગણીઓ સંતોષાઈ જાય એમ છે. અમે 2 જગ્યાના સીસીટીવી ફૂટેજ ભાંગ્યા છે. અમારા બાપુજીને જેને માર્યા છે અડધી રાતે આવીને, તો એના અમે ખાલી એ જે પોલીસવાળા હતા એની પર કાયદાકીય પગલાં લઈએ. બાપુજીના ખોટા નિવેદન લઈ ગયા છે, એનો ઓડિયો વિડીયો એ લોકો પાસે છે. એ લોકો ભલે ને એની તેવડ હોય જાહેરમાં, તો અમારા જ્ઞાતિના કે અમારા સમાજના જે 10 આગેવાન હોય એની સામે એ લોકો રજૂ કરી દે. અને ત્રીજી અને બાપુજીના જે ઓલા કાગળિયા ઉપર જે સાઇન કરાવી ગયા છે કોરા કાગળ ઉપર, એ અમને પાછા આપી દે. ન આપી શકતા હોય તો એક ડિક્લેરેશન આપી દે કે હવે એનો અમે ગેરઉપયોગ નહીં કરી. અને ત્રીજી વસ્તુ કે જેને કેસ કર્યા છે એ કેસના તમામ જગ્યાના એની પાસે સીસીટીવી ફૂટેજ છે. મને બતાવવામાં આવ્યા છે, અમારા પરિવારને બતાવવામાં આવ્યા છે. તો એને રેકોર્ડ ઉપર લઈ લઈએ એટલે આમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય કે અમે બેનનું નામ શું કામ લઈ છીએ એ એમાં દેખાશે એને. અને જાહેર જનતામાં આ વસ્તુ આવી જશે. અમારે સાબિત નહીં કરવું પડે કાંઈ. અને અમારે અહીંથી અમારો મુદ્દો અહીંથી સંકેલાઈ જશે.
જલ પટેલ. મારા અંકલ ઉપર ખોટી ફરિયાદ થવામાં આવી છે 26 સપ્ટેમ્બરના, અને એ તો ઠીક છે, એ વાત આખી અલગ છે, આપણે અત્યારે એમાં નહીં જાય. પણ સવારના 4:30 વાગ્યા આસપાસ મારા દાદા દાદીને ગામડે જઈ પોલીસે માર્યો છે. તે મારી એક માંગ છે કે કયા પોલીસ અમારા ઘરે ગયા હતા ગામડે તેનું નામ રજૂ કરવામાં આવે. અને બીજી માંગણી અમારી એ છે કે પોલીસ અમારા ગામડે આ જે કેસ થયો એના થોડા દિવસો બાદ જ પોલીસ અમારા ગામડે પાછી ગઈ હતી અને મારા દાદા પાસે 10 કોરા કાગળમાં સાઇન લઈને આવ્યા છે. અને એમનો એવો દાવો છે કે એમની પાસે બોડી કેમેરા છે, તો એ બોડી કેમેરા રજૂ કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય કે બોડી કેમેરામાં કેવી રીતે મારા દાદાનું નિવેદન લેવામાં આવ્યું છે અને સાઇન લેવામાં આવી છે. અને અમારી ત્રીજી માંગ એ છે કે જે મારા કાકા ઉપર ધર્મેશ રણપરિયા ઉપર કેસ થયો છે 26 તારીખના, તેના તમામ CCTV કેમેરા રજૂ કરે જનતાને, તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. અમારી આ 3 માંગણી છે, એના કારણે અમે આજે ખોડલધામ આવ્યા છીએ. અમે મારા મુજબ હું મારું પોતાનું મંતવ્ય રજૂ કરું તો હું એક ટ્રસ્ટ ચલાવું છું, મધર ફાઉન્ડેશન નામનું, જેમાં અમે ગામડાના લોકોની સેવા કરીએ છીએ. સેવા તો કેવી એમ તો રિલાયન્સ કંપનીને જામનગરના કલેક્ટરે હજારો વીઘા જમીન આપેલી છે, સરકારી ખરાબો સ્પેસિફિકલી. તો એ સરકારી ખરાબામાં ગામડાના લોકો પણ રહે છે. જે આપણું ગામડું હોય મોસ્ટલી સરકારી ખરાબામાં જ લોકો ઘર બનાવીને રહેતા હોય, એ આપણી જૂની પ્રથા છે. તો એ જે ગામડાના લોકો સરકારી ખરાબા પર ઘર બનાવીને રહે છે, તો ગામડાના લોકોને કલેક્ટર 61ની નોટિસ ફળવે છે અને રિલાયન્સ કંપનીને હજારો વીઘા જમીન દાન 1 રૂપિયા ટોકન પેટે આપે છે. તો આ એક અન્યાય નથી તો શું છે? અમે અમારી અરજીમાં આર્ટિકલ 14નું સમાવેશ કરીએ છીએ અને કહીએ છીએ કે જો રિલાયન્સ કંપનીને હજારો વીઘા જમીન આપી શકતી હોય સરકારી ખરાબો, તો એક ગામડાના ગરીબ માણસને કેમ નહીં? આ એક પાર્શિયાલિટી જ છે. તો આના હિસાબે અમને એવું લાગે છે કે પૂનમ મેડમ અમારી ઉપર અત્યાચાર કરે છે. અને અમને ઘણા પણ એવા ફોન કોલ્સ પણ કરાવ્યા છે થ્રુ કે તમે આ સેવાનું કામ બંધ કરી દો, નહીંતર તમારે ગામ મૂકવું પડશે, XYZ એવી ઘણી વસ્તુઓ છે. મારું નામ ધ્રુતિ પટેલ છે. જેમ બેને કીધું એમ કે અમારી ઉપર અત્યાચાર થાય છે, અમારા પરિવાર ઉપર બહુ અત્યાચાર થાય છે. ત્યારે પોલીસ બ્રુટાલિટી અમારા પરિવાર તરફ કરે છે કે ઘરે જઈને મા બાપને મારે છે, છોકરાઓને હેરાન કરે છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.